આપણે વિદ્યાર્થી મિત્રો રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાનો આજે પૂર્ણાવૃત્તિ કરી દઈશું, કારણ કે જેટલા ટોપિક છે એટલા પૂરા થઈ જશે. ઓકે, તો હવે આપણે એક અગત્યનો ટોપિક છે સીમિત પ્રક્રિયક. સીમિત પ્રક્રિયક વિશે આપણે ચર્ચા કરીએ. સીમિત પ્રક્રિયક શું છે? ઘણીવાર પરીક્ષામાં પૂછાતું હોય છે. સીમિત પ્રક્રિયક ઓળખો એવું પણ પૂછાતું હોય છે. તો સીમિત પ્રક્રિયક, જેને લિમિટિંગ એજન્ટ કહે છે, એ સમજીએ. તો જોઈએ સીમિત પ્રક્રિયક. તો વિદ્યાર્થી મિત્રો આ પૂછાય છે કે ભાઈ સીમિત પ્રક્રિયક સમજાવો. આને એલઆર પણ કહીશું. લિમિટિંગ એજન્ટ, લિમિટ એજન્ટ, સીમિત પ્રક્રિયા. તો આપણે જાણીએ છીએ રાસાયણિક પ્રક્રિયામાં એક કરતા વધારે પ્રક્રિયકો ભાગ લે છે. એક કરતા વધારે પ્રક્રિયકો ભાગ લે છે. તેમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, કૌંસમાં જોઈએ તો સૌથી ઓછું હોય. રાસાયણિક પ્રક્રિયામાં એક કરતા વધારે પ્રક્રિયકો ભાગ લે છે. એમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, સૌથી ઓછું હોય, અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે સૌથી પહેલા વપરાઈ જાય અને પ્રક્રિયાને સીમિત કરે છે. અને રાસાયણિક પ્રક્રિયાને સીમિત કરે છે. પ્રક્રિયાને અટકાવે છે. બનતી નિપજ અટકી જાય. અટકે છે. તો આવા સૌથી ઓછું પ્રમાણ ધરાવતા પ્રક્રિયક કે જે રાસાયણિક પ્રક્રિયાને સીમિત કરે છે તેવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહેવાય. સીમિત પ્રક્રિયક કહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ સીમિત પ્રક્રિયકની એક સમજૂતી છે. દાખલા તરીકે ઉદાહરણ આપીને સમજાવું. આ A પ્લસ B પ્લસ C, એમાંથી D પ્લસ E, આ રાસાયણિક સમીકરણ છે. આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ પ્રક્રિયકો હોય, અને આ જમણી બાજુ નિપજો હોય. તો D અને E નિપજો થશે, A B C પ્રક્રિયકો થશે. પણ આમાં સીમિત પ્રક્રિયક તો નક્કી કરવું હોય તો ધારો કે આનું પ્રમાણ 100 ગ્રામ છે, આનું પ્રમાણ 50 ગ્રામ છે, અને આનું પ્રમાણ છે એ 5 ગ્રામ. તો અહીંયા A જે છે એ સૌથી વધારે છે, B એ મધ્યમ છે, C ઓછો છે. તો C પ્રક્રિયક
સી પ્રક્રિયક સૌથી ઓછું પ્રમાણ ધરાવે, સૌથી ઓછું પ્રમાણ ધરાવે છે, જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વપરાઈ જાય છે અને પ્રક્રિયાને સીમિત કરે છે, એ અને બી બાકી રહેશે. એ બી પ્રક્રિયકો બાકી રહે છે, છતાં નિપજ મળતી નથી, તો સીને શું કહેવાય? સીમિત. આ જે સી છે એ સીને શું કહીશું? સીમિત પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ બી સી ત્રણેય પ્રક્રિયક છે, ડાબી બાજુ છે એટલે ડી અને એ નિપજો છે, પણ એના 100 ગ્રામ છે, બીના 50 ગ્રામ છે અને સીના 5 ગ્રામ છે. તો આ 5 ગ્રામ વપરાઈ જાય છે. એ અને બી પ્રક્રિયક બાકી રહે છે, છતાં પ્રક્રિયાની નિપજ બનતી નથી. તો સી પ્રક્રિયક છે, સી પ્રક્રિયકને શું કહીશું આપણે? સી પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહીશું, કારણ કે આખી પ્રક્રિયાને અટકાવી દે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સીમિત પ્રક્રિયક સમજી લઈએ. રાસાયણિક પ્રક્રિયામાં એક કરતાં વધારે પ્રક્રિયકો ભાગ લે છે. તેમાં જે પ્રક્રિયકનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, સૌથી ઓછું હોય, અને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તે સૌથી પહેલા વપરાઈ જાય અને રાસાયણિક પ્રક્રિયાને સીમિત કરે છે, પ્રક્રિયાને અટકાવે છે, બનતી નિપજ અટકે છે. તો આવા સૌથી ઓછું પ્રમાણ ધરાવતા પ્રક્રિયક જે રાસાયણિક પ્રક્રિયાને સીમિત કરે છે તેવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. એ બી સી પ્રક્રિયકો છે, ડી અને ઈ નિપજો છે. આમાં સીનું પ્રમાણ સૌથી ઓછું છે એટલે સી સૌથી પહેલા વપરાઈ જશે અને આખી પ્રક્રિયાને સીમિત કરી દેશે. તો સી પ્રક્રિયક એ સીમિત પ્રક્રિયક કહેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સીમિત પ્રક્રિયક વિશે સમજી ગયા. સીમિત પ્રક્રિયકની એક સામાન્ય વાત કરીએ તો વ્યવહારુ ઉદાહરણ આપીશ તો પણ તમને જલ્દી ખબર પડી જશે કે સીમિત પ્રક્રિયા કેવી રીતના થાય. દાખલા તરીકે આપણે વ્યવહારુ ઉદાહરણમાં સામાન્ય રીતે ચા બનાવવાની પ્રક્રિયા જોઈએ. આ ચા બનાવી છે, ટી બનાવી છે, ચા બનાવવાની પ્રક્રિયા. તો વિદ્યાર્થી મિત્રો, આમાં 3 વસ્તુ હોય. આપણે જાણીએ છીએ ખાંડ છે, પછી ચાની ભૂકી છે, અને પાણી, પછી દૂધ. આટલી વસ્તુ છે. તો ચા બનાવવા માટે ખાંડ છે, ચાની ભૂકી છે, પાણી છે, દૂધ છે. તો ખાંડ છે 5 કિલોગ્રામ છે આપણી પાસે, પાણી છે 10 લીટર છે, દૂધ છે 3 લીટર છે. પણ ચાની ભૂકી છે ને એ ફક્ત 5 ગ્રામ છે, 5 ગ્રામ. તો આ ચાની ભૂકી ખલાસ થઈ જાય તો આપણી જોડે આ બધું તો પડ્યું જ રહેવાનું. ચાની ભૂકી આ ખલાસ થઈ જાય, ખલાસ થાય છે, અથવા તો એ વપરાઈ જાય. તો ચા આગળ બનતી નથી, કારણ કે 5 ગ્રામ ચા વપરાઈ ગઈ. પછી તમારી જોડે ભલે ને ખાંડ 5 કિલોગ્રામ વધી હોય કે 10 લીટર પાણી વધ્યું હોય કે 3 લીટર દૂધ વધ્યું હોય, ચા બને નહીં. તો આ જે સૌથી ઓછું પ્રમાણ હતું, સૌથી ઓછું પ્રમાણ એ ચા જે છે, ચાની ભૂકી, એ શું કહેવાશે? સીમિત પ્રક્રિયા. કારણ કે પ્રક્રિયાને અટકાવે છે. પ્રક્રિયાને શું કરે છે? પ્રક્રિયાને અટકાવે. આવી રીતના આપણે ઉદાહરણ પરથી પણ સમજી લઈએ. દાખલા તરીકે ચા બનાવવાની પ્રક્રિયામાં ખાંડ 5 કિલોગ્રામ છે, ચાની ભૂકી 5 ગ્રામ છે, પાણી 10 લીટર છે, દૂધ 3 લીટર છે. તો ચા વધારે બનશે? ના, ચા વધારે નહીં બને, કારણ કે ચાની ભૂકી 5 ગ્રામ જ છે. એટલે 5 ગ્રામ ચાની ભૂકી હોય એટલી જ ચા બને. પછી આ બધું પડ્યું રહેશે પ્રક્રિયકો, પણ નિપજ બનશે નહીં, એટલે કે ચા બની શકશે નહીં, કારણ કે આ ખલાસ થઈ ગયા પછી.
પ્રક્રિયા છે પ્રક્રિયા અટકી જાય છે. તો સૌથી ઓછું પ્રમાણ ચાની ભૂકીનું હતું જે સીમિત પ્રક્રિયા છે. આ સીમિત પ્રક્રિયાને સીમિત કરી દે છે માટે સીમિત પ્રક્રિયા કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતના આપણે વ્યવહારુ ઉદાહરણ અને ચોપડી પ્રમાણે પણ સીમિત પ્રક્રિયાની વ્યાખ્યા આપી. સીમિત પ્રક્રિયક એટલે જે પ્રક્રિયાને સીમિત કરી દે છે, જેનું પ્રમાણ સૌથી પહેલા ખલાસ થઈ જાય અને પ્રક્રિયાને અટકાવી દે, નિપજ બનતી અટકાવી દે, તો એવા પ્રક્રિયકને સીમિત પ્રક્રિયક કહે છે. વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ છે, ઉદાહરણ પરથી સીમિત પ્રક્રિયક ઓળખો એવું પૂછે છે. ચોપડીનું જ ઉદાહરણ છે, પરીક્ષામાં ઘણી વખત પૂછાતું હોય છે, તો સમજીએ. ઉદાહરણ 50 કિલોગ્રામ નાઇટ્રોજન તથા 10 કિલોગ્રામ હાઇડ્રોજનની મદદથી એમોનિયા બને છે. એમોનિયા એટલે કે NH3 બને છે. તેમાં સીમિત પ્રક્રિયક કયો હશે? તેમાં સીમિત પ્રક્રિયક કયો હશે? આ સીમિત પ્રક્રિયક વડે નિપજ કેટલી બને? સીમિત પ્રક્રિયક વડે નિપજ એટલે કે એમોનિયા કેટલો બનશે? આ ચોપડીનું ઉદાહરણ છે. ઓકે, એ સમજી લઈએ. 50 કિલોગ્રામ નાઇટ્રોજન છે, 10 કિલોગ્રામ હાઇડ્રોજન છે, તેની મદદથી એમોનિયા બને છે. તેમાં સીમિત પ્રક્રિયક કયો હશે એ ઓળખવાનો છે અને સીમિત પ્રક્રિયક વડે નિપજ એમોનિયા કેટલો બને છે એ સમજાવવાનું છે, શોધવાનું છે. તો સમીકરણ લખીએ તો કયા બે વાયુ છે? તો નાઇટ્રોજન ગેસિયસ પ્લસ હાઇડ્રોજન ગેસિયસ, એમાંથી બને છે એમોનિયા ગેસિયસ. તો વિદ્યાર્થી મિત્રો એમોનિયા બની ગયો. અહીંયા બેલેન્સ નથી તો બેલેન્સ કરવું પડે. તો નાઇટ્રોજન 2 છે તો અહીંયા 2 મૂકવા પડે. નાઇટ્રોજન 2 તો હાઇડ્રોજન 3 × 6 થઈ ગયા તો અહીંયા 3 મૂકવા પડે. તો આ રીતના આપણે બેલેન્સ કરી દીધું, સંતુલિત કરી દીધું. હવે અહીંયા નાઇટ્રોજન એ પ્રક્રિયક છે, હાઇડ્રોજન એ પ્રક્રિયક છે, પણ સીમિત પ્રક્રિયક કયો હશે એ આપણે નક્કી કરવો પડે. તો જે પહેલા વપરાઈ જાય એ સીમિત પ્રક્રિયક કહેવાય. તો સમજીએ. અહીંયા N2 જે છે, N2 એના કેટલા કિલોગ્રામ છે? 50 કિલોગ્રામ. તો એના ગ્રામ કેટલા થાય? આ 50 કિલોગ્રામ છે તો ગ્રામ કેટલા થાય? 1000 વડે ગુણી દો તો 50,000 ગ્રામ. 50 ગ્રામ 50 કિલોગ્રામ હતા, એના 50,000 ગ્રામ N2 થયા. તો એવી રીતના હાઇડ્રોજન કેટલા થશે? તો હાઇડ્રોજન એ પ્રમાણે 10 કિલોગ્રામ છે તો ગ્રામ કેટલા થાય? 10,000 ગ્રામ. ઓકે, આ વજન છે. તો હવે આ વજન છે ને એને મોલમાં કન્વર્ટ કરવું પડે. વજન છે તો મોલ બરાબર શું છે? તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. આ સૂત્ર છે મોલનું. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. હવે આપણે N2 ના મોલ લઈએ તો N2 ના મોલ કેટલા થાય? N2 ના મોલ તો N2 નું વજન લેવું પડે. કેટલું છે? 50,000 ગ્રામ. 50,000 ગ્રામ. એનો અણુભાર કેટલો? તો 1428. નાઇટ્રોજન અહીંયા આપણે લખીએ તો નાઇટ્રોજન વત્તા નાઇટ્રોજન એટલે 14 + 14 એટલે કેટલા થાય? 28. અણુભાર 28. તો વિદ્યાર્થી મિત્રો 50,000 ભાગ્યા 28 કરીએ તો કેટલું આવે છે જોઈ લઈએ. તો 50,000 ભાગ્યા 28 એનો મતલબ આવે છે 1785. 1785.7. હવે આને જો આપણે ઘાતાંકમાં લખીએ તો આ બાજુ જતા રહીએ તો શું થશે? 17
0.86 ગુણ્યા 10⁻². મોલ આ કોના આવ્યા n2 ના મોલ આવ્યા. હવે એ રીતના આપણે S2 ના મોલ શોધી કાઢીએ. તો S2 ના મોલ બરાબર શું? તો અહીંયા કેટલા છે? 10,000 ભાગ્યા 2 એટલે સીધી ગણતરી 5,000 થાય. 5,000 એટલે શું થાય? 5 ગુણ્યા 10⁻³ મોલ. આ કોણ આવશે? H2. તો નાઇટ્રોજનનું વજન હતું, હાઇડ્રોજનનું વજન હતું, એના પરથી મોલ શોધી કાઢ્યા. હવે મોલ શોધી કાઢ્યા છે તો એના પરથી હવે આપણે ગણતરી કરીએ સમીકરણ પ્રમાણે. જો 3 મોલ હાઇડ્રોજન હોય ને તો 1 મોલ નાઇટ્રોજન ઉત્પન્ન થાય. 3 મોલ હાઇડ્રોજન હોય તો 1 મોલ નાઇટ્રોજન ઉત્પન્ન થાય. 3 મોલ હાઇડ્રોજન હોય તો 1 મોલ N2 મળે. અથવા ઉલટું લખીએ, 1 મોલ N2 હોય તો 3 મોલ S2 વપરાય. બંને વાક્યો એક જ છે, કોઈ ફેર નથી. હવે 1 મોલ N2 માટે 3 મોલ S2 વપરાય છે. તો આપણે કેટલા મોલ છે N2 ના? 17.86 ગુણ્યા 10⁻². તો અહીંયા લખીએ તો 17.86 ગુણ્યા 10⁻² મોલ N2 હોય તો કેટલા મોલ S2 હોય? કેટલા મોલ S2 વપરાય? તો અહીંયા સીધી ત્રિરાશિ છે, આ ચોકડીઓ ગુણાકાર છે. તો 17.86 ગુણ્યા 10⁻² ગુણ્યા 17.86 મોલ 17.86 ગુણ્યા 10⁻² N2. તો અહીંયા કેટલા? 1 મોલ N2 માટે 3 મોલ S2, 3 મોલ S2 વપરાય. તો 17.86 ગુણ્યા 10⁻² મોલ હોય તો હાઇડ્રોજનના કેટલા વપરાશે? તો અહીંયા 3 ગુણ્યા 3 ને ભાગ્યા 1. તો હવે આ ગણતરી કરીશું તો કેટલા આવે છે? તો 17.86 ગુણ્યા 3, 17.86 ગુણ્યા 3 બરાબર તો આવે છે અહીંયા 53.6 ગુણ્યા 10⁻². 17.86 ગુણ્યા 3 એટલે 53.6 ગુણ્યા 10⁻3. તો હવે આમ ફેરવી દઈએ, દશાંશ ચિહ્ન આ બાજુ લઈએ તો શું થશે? 5.3, 5.36. આ છગડો તો છે તો 5.36 ગુણ્યા 10⁻3 આટલા શું આવશે? S2. હવે આપણી પાસે છે કેટલા S2? આપણી પાસે તો આટલા જ છે, 5 ગુણ્યા 10⁻3 વપરાય છે કેટલા? 5.36. તો અહીંયા 5.36 છે એટલા S2 જોઈએ, આટલા જોઈએ. આપણી પાસે ફક્ત 5 ગુણ્યા 10⁻3 5 ગુણ્યા 10⁻3 મોલ S2 જ છે. તો આ સીમિત પ્રક્રિયા થઈ ગયો, માટે સીમિત પ્રક્રિયા છે S2 એ સીમિત પ્રક્રિયા છે કારણ કે એને જોઈએ છે આટલા 5.36 ગુણ્યા 10⁻3
આપણી પાસે છે 5 ગુણ્યા 10 ની 3 ઘાત. તો એનો મતલબ કે સીમિત પ્રક્રિયક કયો હશે? તો આમાં સીમિત પ્રક્રિયક છે, સીમિત પ્રક્રિયક કયો હશે? હાઇડ્રોજન. આ સીમિત પ્રક્રિયક થયો, સીમિત પ્રક્રિયક. તો વિદ્યાર્થી મિત્રો, સીમિત પ્રક્રિયક આપણે નક્કી કરી દીધું. હવે સીમિત પ્રક્રિયક વડે જ કેટલા એમોનિયા ઉત્પન્ન થશે એ સીમિત પ્રક્રિયક વડે કેટલા એમોનિયા ઉત્પન્ન થશે એ સમજવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ 3 મોલ હાઇડ્રોજન હોય તો 2 મોલ એમોનિયા બને. આપણે અહીંયા થોડુંક સાફ કરીને લખીએ તો બીજો જવાબ મળી જશે. 3 મોલ હાઇડ્રોજન સમીકરણ ઉપરથી આપણે જોઈ લઈશું તો તમને તરત ખબર પડી જશે. સમીકરણમાં આપણને કીધું છે કે ભાઈ 3 મોલ હાઇડ્રોજન હોય, 3 મોલ હાઇડ્રોજન હોય તો 2 મોલ એમોનિયા મળે, 2 મોલ એમોનિયા મળે. તો આપણી જોડે કેટલા મોલ હાઇડ્રોજન છે? તો આપણી જોડે આટલા છે, 5 ગુણ્યા 10 ની 3 ઘાત મોલ હાઇડ્રોજન હોય તો કેટલા મળશે? તો ગણતરી કરો. 5 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 2 ભાગ્યા 3 તો કેટલા થશે? તો 10 ભાગ્યા 3 કરો. 5 દુ 10, 10 ભાગ્યા 3 તો મળે છે 3.33. 3.33 ગુણ્યા 10 ની 2 ઘાત મોલ શું મળશે? એમોનિયા. એમોનિયા મળે. હવે 3.33 ગુણ્યા 10 ની 2 ઘાત મોલ એમોનિયા મળે છે. એ મોલમાં થયું. વજનમાં શોધવું પડે આપણે, કારણ કે આ બધું વજનમાં આપ્યું છે. તો વજનમાં કેટલું થાય? તો મોલ બરાબર શું? તો મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો હવે મોલ તો એમોનિયાના છે, કેટલા મોલ છે? તો 3.33 ગુણ્યા 10 ની 2 ઘાત મોલ. વજન શોધવાનું છે તો વજન શોધી કાઢો. અણુભાર કેટલો? એમોનિયાનો 17. હવે આને ગુણી નાખીએ તો 3.33 ગુણ્યા 10 ની 2 ગુણ્યા 17 ઇક્વલ ટુ વજન. હવે આ 3.33 છે, 3.33 ગુણ્યા 17 કરી દો તો થશે 56.61. આ થાય છે 56.61. 56.61 ગુણ્યા 10 ની 2 ઘાત આટલું વજન થયું. હવે આને આ બાજુ લઈએ તો ડાબી બાજુ લઈશું તો 5.66 ગુણ્યા 10 ની 3 ઘાત બરાબર. એટલે આ જે છે એ વજન મળી જશે. વજન હવે ગ્રામમાં કરી દો, કિલોગ્રામ છે, ગ્રામમાં ફેરવી શકશો. એટલે આને 1000 વડે ગુણી દેશો 10 ની 3 વડે એટલે તમારો જવાબ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે જે વજન છે એ વજનમાં આપણે એમોનિયા લાવી દીધું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે મોલ લાવ્યા અને મોલનું વજનમાં ફેરવી દીધું. હવે આ રીતના જવાબ છે એ જવાબ આપણને મળશે. આ ડાબી બાજુ ખસેડ્યું એટલે 10:1 થયું અને આ 2 તો હતા એટલે 10:3 થઈ ગયું. 10:3 એ ગ્રામ થશે, કિલોગ્રામ કરો એટલે 5.66 સમથિંગ થશે. મૂળ કહેવાનો મતલબ કે મોલને વજનમાં ફેરવી દીધું છે આપણે, એટલે કમ્પ્લીટ સીમિત પ્રક્રિયા થઈ જશે. તો આ રીતના સીમિત પ્રક્રિયા છે, સીમિત પ્રક્રિયા ટેક્સ્ટમાં જે ઉદાહરણ આપ્યું છે ઉદાહરણની મદદથી આપણે જોયું. તો ચોપડીની અંદર કદાચ 1.008 આપેલું હોય તો 2.016 થાય હાઇડ્રોજનનું, અને આપણે રાઉન્ડ એબાઉટ 2 લીધું છે એટલે કદાચ જવાબમાં થોડીક
પોઈન્ટમાં ભૂલ હોય, કારણ કે 1.08 છે, 1.008, 2.016 એ હાઇડ્રોજનનું છે, પણ આપણે 2 જ લઈ લીધું છે સરળતા માટે, ગણતરીમાં સરળતા રહે એ માટે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના આપણે સીમિત પ્રક્રિયક એટલે શું અને સીમિત પ્રક્રિયક ઉદાહરણ દ્વારા પણ સમજી ગયા. હવે એક અગત્યનું જે છે એ હકીકતમાં જે દ્રાવણોમાં પ્રક્રિયા થાય છે એ આવે છે. એટલે દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓને સમજીએ, પણ એના માટે થોડીક પહેલા એ સમજાવી દઉં કે દ્રાવણ એટલે શું, એ બધું સમજી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રાવણમાં થતી પ્રક્રિયા. ઓકે, તો પહેલા દ્રાવણની વ્યાખ્યા સમજી લઈએ. દ્રાવણ શું છે? દ્રાવણ એટલે 2 કે તેથી વધુ પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ એકરૂપ કે સમાંગ મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહેવાય. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ દ્રાવણની વ્યાખ્યા ખાસ યાદ રાખજો. 2 કે તેથી વધુ પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ એકરૂપ કે સમાન મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહેવાય. દાખલા તરીકે ખાંડ વત્તા પાણી એકરૂપ થઈ જાય. ખાંડ પાણીમાં ઓગળી હોય તો આપણે દેખાય નહીં, પણ ખાંડનો ગળપણનો ગુણધર્મ જોવા મળે. તો દ્રાવણની વ્યાખ્યા 2 કે તેથી વધુ પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ એકરૂપ કે સમાન મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહે છે. આપ પણ યાદ રાખજો, દ્રાવણમાં 2 ઘટકો હોય. એક છે દ્રાવ્ય અને બીજો છે દ્રાવક. દ્રાવ્ય એટલે જે ઘટકનું પ્રમાણ ઓછું એને દ્રાવ્ય કહેવાય. જે ઘટકનું પ્રમાણ વધુ એને દ્રાવક કહેવાય. અને દ્રાવ્ય સમાન મિશ્રણ બનાવે તો શું કહેવાય? દ્રાવણ. દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈ સમાન મિશ્રણ બનાવે તો એને શું કહીશું? દ્રાવણ. હવે આ દ્રાવણ જે છે એ દ્રાવણમાં સાંદ્રતા સમજવી જોઈએ. જરૂરી છે. તો સાંદ્રતાની વ્યાખ્યા પહેલા લખી દઈએ. સાંદ્રતા શું છે? તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યનો જથ્થો એટલે સાંદ્રતા. આ સાંદ્રતાની વ્યાખ્યા થઈ. એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલો દ્રાવ્યનો જથ્થો એટલે સાંદ્રતા. હવે આ સાંદ્રતા દર્શાવવા માટે વિવિધ એકમ છે. એમાં અમુક આપણે અહીંયા સમજવાના છે. એક percentage of W/W દળથી ટકાવારી. બીજું છે મોલારિટી. ત્રીજું છે મોલાલિટી અને એક મોલ અંશ. આટલી વસ્તુ સમજી લો એટલે આ ચેપ્ટર પૂરું થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો આટલું સમજી લઈએ. દ્રાવણમાં થતી પ્રક્રિયાઓ. તો પહેલા દ્રાવણ એટલે શું છે સમજી લઈએ. દ્રાવણ એટલે 2 કે તેથી વધુ પદાર્થો એકબીજામાં મિશ્ર થઈ એકરૂપ કે સમાન મિશ્રણ બનાવે તેને દ્રાવણ કહે છે. દ્રાવણમાં 2 ઘટકો હોય છે, એક દ્રાવ્ય બીજો દ્રાવક.
દ્રાવ્ય જે ઘટકનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવાય, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય. દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ ઓછું એ દ્રાવ્ય, દ્રાવણમાં જે ઘટકનું પ્રમાણ વધુ એ દ્રાવક. દ્રાવણમાં સાંદ્રતા સમજવી જરૂરી છે, સાંદ્રતા સમજવી જરૂરી છે. સાંદ્રતા શું છે? તો એકમ કદના દ્રાવણમાં અથવા એકમ વજનના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યનો જથ્થો એટલે સાંદ્રતા કહે છે. સાંદ્રતા દર્શાવવા માટે વિવિધ એકમો છે, જેવા કે દળથી ટકાવારી, મોલારિટી, મોલસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પહેલો મહત્વનો અગત્યનો ટોપિક દળથી ટકાવારી છે એ સમજી લઈએ. દળથી ટકાવારી શું છે? તો સાંદ્રતાનો એકમ છે. દળથી ટકાવારી સમજીએ અને એના આધારે દાખલો પણ છે, દાખલો સમજી લઈએ. તો દળથી ટકાવારી, આને સિમ્બોલમાં લખીએ તો પર્સેન્ટેજ ઓફ W/W. આની વ્યાખ્યા શું છે? તો વ્યાખ્યા આ પ્રમાણે છે. એકમ 100 ગ્રામ, 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને દળથી ટકાવારી કહે છે. પર્સેન્ટેજ ઓફ W/W. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને પર્સેન્ટેજ ઓફ W/W અથવા તો દળથી ટકાવારી કહે છે. હવે અહીંયા આનું સૂત્ર છે, તો સૂત્ર શું છે એ સમજીએ. તો પર્સેન્ટેજ ઓફ W/W ઇઝ ઇક્વલ ટુ, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું વજન ગ્રામમાં ઇન્ટુ 100. હવે અહીંયા આ દ્રાવ્યનું વજન એમની એમ રાખીએ, દ્રાવ્યનું વજન. આ દ્રાવણમાં બે ઘટકો છે એટલે અહીંયા આવી રીતના લખી શકાય, દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. કારણ શું છે? તો કે દ્રાવણનું વજન ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન. તો અહીંયા આપણે વજનથી ટકાવારી છે એ સમજી લીધી. દળથી ટકાવારીને પર્સેન્ટેજ ઓફ W/W કહીશું. એની વ્યાખ્યા છે 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના વજનને દળથી ટકાવારી અથવા તો પર્સેન્ટેજ ઓફ W/W કહે છે. એનું સૂત્ર છે પર્સેન્ટેજ ઓફ W/W ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ગ્રામમાં, દ્રાવણનું વજન ગ્રામમાં ઇન્ટુ 100. આ દ્રાવ્યનું વજન એમનું એમ, દ્રાવણનું વજન એટલે દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન, કારણ કે દ્રાવણનું વજન આ બંનેના સરવાળા જેટલું થાય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દળથી ટકાવારી છે એ દળથી ટકાવારીને આપણે જોયું. હવે આના આધારે ઉદાહરણ એક આપેલું છે ટેક્સ્ટમાં, આપણે એની પણ થોડી માહિતી લઈ લઈએ કે કેવી રીતના દાખલા પૂછાય છે. તો ટેક્સ્ટમાં જે ઉદાહરણ આપ્યું છે એ આપણે રકમ લખી અને પછી એ ગણી નાખીએ. તો શું છે એનું ઉદાહરણ એ સમજીએ. ટેક્સ્ટની અંદર જે ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણમાં રકમમાં લખ્યું છે પદાર્થ એના, આ જે કોયડો કહેવાય છે એ દાખલો, આ જે એક્ઝામ્પલ છે જેને કોયડો કહે છે. પદાર્થ એના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી, 18 ગ્રામ પાણીમાં ઉમેરી
બનાવવામાં આવ્યું છે, દ્રાવણ બનાવવામાં આવ્યું છે. દ્રાવ્યના દળથી ટકા ગણો. દ્રાવ્યના દળથી ટકા ગણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ એક રકમ લખી છે આપણે, જે ટેક્સ્ટનું ઉદાહરણ. પદાર્થ એ જે છે ને એના 2 ગ્રામ છે અને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવવામાં આવ્યું છે. તો દ્રાવ્યના દળથી ટકા ગણો. તો અહીંયા સૂત્ર શું છે? તો સૂત્ર આપણને ખબર છે, પર્સન્ટેજ ઓફ W/W ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. ઓકે, હવે જે ઓછું હોય ને એ દ્રાવ્ય કહેવાય. જે ઘટક ઓછું પ્રમાણ ધરાવે તે શું કહેવાય? દ્રાવ્ય. એટલે અહીંયા 2 ગ્રામ એ છે, 2 ગ્રામ એ પદાર્થ આ શું થશે? દ્રાવ્ય. જે ઘટકનું પ્રમાણ વધારે હોય, જે ઘટક વધારે પ્રમાણ ધરાવે છે તે શું કહેવાશે? દ્રાવક. અને વધારે કેટલું છે? 18 ગ્રામ. તો 18 ગ્રામ પાણી છે, એ શું બનશે? દ્રાવક. હવે તમે અહીંયા પર્સન્ટેજ ઓફ W/W લખો તો શું થશે? અહીંયા તો દ્રાવ્યનું વજન તો 2 ગ્રામ અને દ્રાવણનું વજન ગુણ્યા 100 તો ખરી. તો દ્રાવણનું વજન કેટલું થશે? તો દ્રાવણનું વજન આપણને ખબર છે, દ્રાવ્યનું વજન પ્લસ દ્રાવકનું વજન. આ બંનેનો સરવાળો કરીએ. દ્રાવ્યનું વજન 2 ગ્રામ, આ 2 ગ્રામ છે, અને દ્રાવકનું વજન કેટલું છે? 18 ગ્રામ. ટોટલ કેટલું થયું? 20 ગ્રામ. આ કોનું આવ્યું? દ્રાવણનું. અહીંયા 20 ગ્રામ. હવે તો સીધું જ છે કે 20 × 100 અને આ 10, તો 10 ગ્રામ મળે. એટલે દળથી ટકાવારી છે, પર્સન્ટેજ ઓફ W/W 10 થશે. 10. તો આ રીતના આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દળથી ટકાવારી છે, દળથી ટકાવારીના દાખલા જોયા. હવે એક અગત્યનું છે મોલ અંશ. મોલ અંશ પછી 2 મુદ્દા બાકી રહેશે, મોલારિટી અને મોલાલિટી. એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એક અગત્યનો ટોપિક છે મોલ અંશ. તો મોલ અંશને આપણે સમજી લઈએ. શું કહેવા માંગે છે મોલ અંશ? મોલનો અંશ એટલે મોલ અંશ કહેવાય. મોલ અંશ, મોલ અંશ. તો મોલ અંશ સમજાવો, આવો પ્રશ્ન પૂછાય. મોલ અંશ એ ગુણોત્તર છે. મોલ અંશ એ ગુણોત્તર છે. ઘટકના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. આ એક સૂત્ર છે. હવે વ્યાખ્યા આપીએ તો વ્યાખ્યા રીતના, ઘટકના પોતાના મોલ અને કુલ મોલના ગુણોત્તરને શું કહીશું? મોલ અંશ કહે છે. આ મોલ અંશની વ્યાખ્યા થઈ. આ સૂત્ર છે. આ મોલ અંશનું સૂત્ર શું? તો ઘટકના મોલ ભાગ્યા ઘટકના પોતાના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઘટકના પોતાના મોલ અને કુલ મોલ જે છે એ કુલ મોલના ગુણોત્તરને શું કહીશું? મોલ અંશ કહે છે. મોલ અંશને x વડે દર્શાવાય. મોલ અંશને x વડે દર્શાવાય છે. ધારો કે એ પદાર્થ દ્રાવ્ય છે.
દ્રાવ્ય છે તેના મૂળ Na છે અને ધારો કે બી પદાર્થ દ્રાવક છે તેના મૂળ Nb છે તો કુલ મોલ કેટલા થશે કુલ મોલ તો દ્રાવ્યના મોલ પ્લસ દ્રાવકના મોલ એટલે Na પ્લસ Nb આ શું થશે કુલ મોલ હવે આપણે એના મૂલાંશ શોધવા છે એના મોલ અંશ તો શું થશે એના મોલ ભાગ્યા કુલ મોલ તો એના મોલ કેટલા છે એના મોલ છે Na અને કુલ મોલ કેટલા છે Na પ્લસ Nb તો અહીંયા જવાબ શું આવશે આના એના મોલ અંશ એટલે x છે એના મોલ અંશ બીના મોલ અંશ શોધવા છે બીના મોલ અંશ તો અહીંયા શું થશે બીના મોલ ભાગ્યા કુલ મોલ તો બીના મોલ એટલે Nb કુલ મોલ તો એના Na પ્લસ Nb તો અહીંયા શું આવશે xb આ કોના આવશે બીના મોલ અંશ વિદ્યાર્થી મિત્રો મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય 1 થાય છે આ યાદ રાખજો મોલ અંશનો સરવાળો હંમેશા 1 જ થાય હંમેશા ઓલવેજ માટે XA માટે XA પ્લસ XB ઇક્વલ ટુ 1 થશે XA પ્લસ XB ઇક્વલ ટુ 1 થશે તો સમજી લઈએ મોલ અંશ સમજાવો પ્રશ્ન આ છે મોલ અંશ સમજાવો તો મોલ અંશ એટલે એક પ્રકારનો ગુણોત્તર છે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ મોલ અંશની વ્યાખ્યા આપી હોય તો ઘટકના પોતાના મોલ અને કુલ મોલના ગુણોત્તરને મોલ અંશ કહે છે મોલ અંશને x વડે દર્શાવાય છે ધારો કે એ પદાર્થ દ્રાવ્ય છે તેના મોલ Na છે બી પદાર્થ દ્રાવક છે તેના મોલ Nb છે તો કુલ મોલ કેટલા થશે કુલ મોલ દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ એટલે Na પ્લસ Nb ઇક્વલ ટુ કુલ મોલ થશે એના મોલ અંશ કેટલા થશે તો એના મોલ ભાગ્યા કુલ મોલ એટલે Na અપોન Na પ્લસ Nb એટલે કે XA એના મોલ અંશ થશે બીના મોલ અંશ તો બીના મોલ ભાગ્યા કુલ મોલ બીના મોલ છે Nb કુલ મોલ છે Na પ્લસ Nb એટલે XB બીના મોલ અંશ થશે મોલ અંશનો સરવાળો હંમેશા 1 જ થાય એટલે કે XA પ્લસ XB ઇક્વલ ટુ 1 થશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતના મોલ અંશ વિશે પણ આપણે સમજી ગયા હવે છેલ્લે 2 વ્યાખ્યાઓ છે અને 2 સાંદ્રતાના એકમો જ કહી શકાય મોલારિટી અને મોલાલિટી આ જોઈ લઈએ ને એટલે આખું ચેપ્ટર પૂરું થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો આપણે મોલારિટી અને મોલાલિટી બંને સાથે જ જોઈ લઈએ પછી એના આધારે એના બે એક દાખલા છે એ જોઈ લઈએ તો અહીંયા હું પ્રશ્ન લખું છું મોલારિટી તથા મોલાલિટી સમજા હવે આ બંને વસ્તુ સમજી લઈએ અહીંયા ધારો કે હું મોલારિટીની વાત કરું મોલારિટી અને અહીંયા આપણે
મોલારિટી સમજાવી દઈશું. તો આની વ્યાખ્યા શું છે? મોલારિટી તો સમાન તાપમાને અથવા તો નિયત તાપમાને એક લીટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. આ મોલારિટીની વ્યાખ્યા નિયત તાપમાને 1 લીટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યાને મોલારિટી કહે છે. મોલારિટીને કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે. મોલારિટીને કેપિટલ એમ વડે દર્શાવે છે. મોલારિટીને મોલર તરીકે વંચાય. મોલારિટીને મોલર તરીકે વંચાય છે અથવા બોલાય છે. 1 મોલર, 2 મોલર, મોલર કહેવાય. મોલર તરીકે. મોલારિટીનું સૂત્ર શું છે? તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ લીટર. મોલ પ્રતિ લીટર. હવે આપણે જાણીએ છીએ કે મોલ એટલે શું? તો મોલ એટલે તો વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર. તો અહીંયા મોલારિટીનું સૂત્ર લખીએ તો મોલારિટી શું થશે? તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ, હવે મોલને બદલે શું મુકાય? વજન ભાગ્યા અણુભાર. એટલે અહીંયા વજન ભાગ્યા અણુભાર. અને આ લીટર તો હતું જ, આ લીટર તો છે, એટલે મોલનું મૂલ્ય મૂકી દીધું. હવે આ જે લીટર છે એને ml માં ફેરવવું હોય તો શું થાય? તો મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ પણ શેમાં? ml માં, કારણ કે ઉપર 1000 મૂકે છે. તો સૂત્ર શું થશે? હવે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા વજન, એટલે દ્રાવ્યનું વજન પણ શેમાં? ગ્રામમાં. અણુભાર, દ્રાવ્યનો અણુભાર અને દ્રાવણનું કદ પણ શેમાં? ml. હવે આને આપણે સૂત્રમાં લખવું હોય તો મોલારિટી સૂત્રમાં એટલે સંકેતમાં લખવું તો 1000 ગુણ્યા W m ગુણ્યા VmL. ઓકે, દ્રાવણનું કદ આ રીતના થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોલારિટી વિશે વાત કરી. તો મોલારિટી શું છે? તો નિયત તાપમાને 1 લીટર જલીય દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા છે, એટલે મોલારિટી. મોલારિટીને કેપિટલ એમ વડે દર્શાવાય. મોલારિટીને મોલર તરીકે વંચાય છે. મોલારિટીનું સૂત્ર છે મોલ પ્રતિ લીટર. મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. તો મોલારિટી શું થશે? મોલને બદલે વજન ભાગ્યા અણુભાર. લીટર તો હતું. પછી આ લીટરને ml માં ફેરવ્યું તો 1000 વડે ગુણી દીધા. તો મોલારિટીનું સૂત્ર તો 1000 ગુણ્યા વજન ભાગ્યા અણુભાર ગુણ્યા કદ ml માં કદ. મોલારિટી ઇક્વલ ટુ 1000 ગુણ્યા વજન પણ દ્રાવ્યનું વજન અણુભાર દ્રાવ્યનો કદ દ્રાવણનું ml માં. મોલારિટી 1000 ગુણ્યા W m ગુણ્યા Vm, જ્યાં W દ્રાવ્યનું વજન છે, m દ્રાવ્યનો અણુભાર છે, V દ્રાવણનું કદ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મોલારિટી વિશે થઈ ગયું. હવે તમને મોલાલિટીની વાત કરી દઈએ. તો મોલાલિટી શું છે? તો આના પરથી જ વ્યાખ્યા આવશે. મોલાલિટી, આ મોલાલિટી છે, આ મોલારિટી શું છે? અહીંયા રીટી છે, મોલારિટી, અહીંયા મોલાલિટી છે. તો નિયત તાપમાને
નિયત તાપમાન. અહીંયા 1 લિટર લખ્યું છે ને એની જગ્યાએ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ 1 કિલોગ્રામ અહીંયા દ્રાવણ છે ને એની જગ્યાએ દ્રાવક. નિયત તાપમાને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની મૂળ સંખ્યાને મોલાલિટી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક યાદ રાખજો, નિયત તાપમાને તો બરાબર છે, અહીંયા 1 લિટર હતું એની જગ્યાએ 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ અહીંયા દ્રાવણ હતું એની જગ્યાએ દ્રાવક છે. તો નિયત તાપમાને 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલા દ્રાવ્યની મોલ સંખ્યાને શું કહે છે? મોલાલિટી. મોલાલિટીને સ્મોલ m વડે દર્શાવાય. સ્મોલ m વડે દર્શાવાય છે. સ્મોલ m વડે દર્શાવાય છે. મોલાલિટીને મોલલ વંચાય છે. મોલાલિટીને મોલલ વંચાય છે. મોલાલિટી એટલે મોલલ, અને મોલાલિટીનું સૂત્ર છે તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પ્રતિ કિલોગ્રામ દ્રાવક. 1 કિલોગ્રામ દ્રાવક. હવે આ મોલને આપણે ફેરવી દઈએ તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? મોલ એટલે તો વજન ભાગ્યા અણુભાર. મોલનું સૂત્ર આપણને ખબર જ છે, મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. અહીંયા મૂકી દઈએ તો વજન ભાગ્યા અણુભાર ગુણ્યા 1 kg 1 કિલોગ્રામ દ્રાવક. હવે મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો અહીંયા કિલોગ્રામને ગ્રામમાં ફેરવીએ તો 1000 ગુણ્યા વજન ભાગ્યા અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન છે એ દ્રાવકનું વજન પણ અહીંયા શું આવશે? ગ્રામમાં. તો મોલાલિટીનું સૂત્ર આવું થાય, મોલાલિટી ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન ગ્રામમાં, અને નીચે અણુભાર દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. સૂત્રમાં લખવું હોય તો મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા W અપોન m ગુણ્યા W0, જ્યાં W એ દ્રાવ્યનું વજન અને W0 એ દ્રાવકનું વજન. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મોલારિટી અને મોલાલિટી તમને સમજાઈ દીધી. તો અહીંયા ચેપ્ટર છે, ચેપ્ટર પૂરું થાય છે, પણ આના દાખલા પૂછાય છે. પહેલી એક વસ્તુ સમજી લેજો કે આ મોલાલિટી છે ને એ વજન ઉપર આધારિત છે. વજન પર આધારિત છે. અને આ જે છે ને એ કદ ઉપર આધારિત છે. એટલે તાપમાન બદલાય ને તો મોલારિટી બદલાય, મોલાલિટી બદલાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો મોલારિટી એ કદ ઉપર આધારિત છે, મોલાલિટી એ વજન ઉપર આધારિત છે. તાપમાનની વાત આવે તો તાપમાન સાથે મોલારિટીના મૂલ્યો બદલાશે, પણ તાપમાન સાથે મોલાલિટીના મૂલ્યો બદલાશે નહીં, કારણ કે તાપમાન બદલવાથી કદ બદલાય છે, તાપમાન બદલવાથી વજન બદલાતું નથી. માટે મોલારિટી એ તાપમાન ઉપર આધારિત છે, મોલાલિટી તાપમાન ઉપર આધારિત નથી. વિદ્યાર્થી મિત્રો હવે બે ઉદાહરણ જે છે એ બે ઉદાહરણના દાખલા આપણે જોઈ લઈએ એટલે આ મોલારિટી અને મોલાલિટીનો ખ્યાલ આવશે. તો હવે આપણે થોડીક શાંતિ રાખી અને
આ બે દાખલાઓને ધ્યાનથી જોઈ લઈશું તો તમારું જે મોલારિટી અને મોલારિટીનો કોન્સેપ્ટ આધારિત દાખલાઓ જે છે એ સરળતાથી આવડી જશે. આમાં કંઈ વધારે વાર થશે નહીં, પણ છતાંય ટાઈમ થોડોક વધારે થઈ ગયો છે તો આપણે કંટાળ્યા વગર થોડું ધ્યાન આપીશું. જો રકમ આપણે લખી દઈએ, 2 મિનિટ થશે. રકમ જે છે ટેક્સની શું કહેવા માંગે છે સમજી લઈએ. 4 ગ્રામ એનોવેટને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવેલ છે તો દ્રાવણની મોલારિટી ગણો. આવો છે દાખલો, એની રકમ લખો છું. 4 ગ્રામ એનોવેટને, આ દાખલો છે 4 ગ્રામ NaOH ને સોડિયમ હાઇડ્રોક્સાઇડને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવવામાં આવેલ છે. તો આ દ્રાવણની મોલારિટી ગણો. તો આ દ્રાવણની મોલારિટી ગણો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજી લઈએ શું કહેવા માંગે છે. 4 ગ્રામ NaOH છે અને પૂરતા પાણીમાં દ્રાવ્ય કરી 250 ml દ્રાવણ બનાવ્યું છે તો આ દ્રાવણની મોલારિટી કેટલી? તો મોલારિટીનું સૂત્ર શું છે? તો આપણે આમાં જોયું, મોલારિટી ઇક્વલ ટુ 1000 ગુણ્યા W અપોન અણુભાર ગુણ્યા V. હવે W શું છે? તો દ્રાવ્યનું વજન જે ઓછું હોય, કેટલા? તો 4 ગ્રામ NaOH. પછી અણુભાર કેટલો છે? અણુભાર તો 40 ગ્રામ પ્રતિ મોલ NaOH છે. કારણ કે અહીંયા Na નો 23, ઓક્સિજનનો 16 અને હાઇડ્રોજનનો 1, એટલે ટોટલ 40 થાય. આ સોડિયમનો છે, આ ઓક્સિજનનો, આ હાઇડ્રોજન. 40 અણુભાર આવી ગયો. VmL દ્રાવણનું કદ કેટલું? 250 ml. કિંમતો મૂકી દઈએ તો મોલારિટી ઇક્વલ ટુ શું થશે? મોલારિટી ઇક્વલ ટુ 8000 ml. W કેટલું છે? 4 ગ્રામ અને અણુભાર કેટલો છે? 40 અને 250. હવે જો આ 1 2 0 ગયા, હવે આ 4 4 ગયા, તો કહેવાનો મતલબ 10/25. તો 10/25 કરી દઈએ તો કેટલું થાય છે? 10/25 0.4. તો આ જે 0.4 મોલર આવ્યું, આની મોલારિટી છે 0.4 આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતના આપણે દાખલા સરળતાથી ગણી શકીએ છીએ. સૂત્ર મૂકી દીધું, સૂત્રમાં પછી રકમ પ્રમાણે વસ્તુઓ મૂકી દીધી અહીંયા, અને એ વસ્તુ જે કિંમત હતી આ સૂત્રમાં મૂકી સાદું રૂપ આપી દીધું આપણે કેલ્ક્યુલેટરની મદદથી, એટલે 0.4 મોલ આવે. તો આ રીતના દાખલાઓ સરળતાથી ગણી શકાય છે. હવે એક છેલ્લો દાખલો છે, આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, અને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. એવા દાખલા જે છે એ પૂછાય તો એ દાખલાની આપણે રકમ લખીએ છીએ અને પછી એની ગણતરી કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છેલ્લો દાખલો છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, થોડુંક ધ્યાન રાખવા જેવું છે અને સરળતાથી આપણને ખબર પડી જાય એ રીતનો પ્રયત્ન કરીએ. તો રકમ પહેલાં લખી દઉં છું. રકમ લખ્યા પછી આપણે દાખલો ગણીશું. તો કોયડો છે 1.8, ત્રણ મોલર NaCl દ્રાવણની ઘનતા 1.25 ગ્રામ પ્રતિ
મિલીલીટર ગ્રામ પ્રતિ મિલી ગ્રામ પ્રતિ મિલીલીટર. દ્રાવણની મોલાલિટી ગણો. દ્રાવણની મોલાલિટી ગણો. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ મોલાલિટી ગણવાની કીધી છે સ્મોલ એમ, અને મોલારિટી આપેલી છે. તો મોલારિટી ઉપરથી મોલાલિટી ગણવાની છે. તો મોલાલિટીનું સૂત્ર શું છે? તો મોલાલિટી આપણે હમણાં જ જોયું સૂત્ર. તો 1000 ગુણ્યા W ભાગ્યા M ગુણ્યા W0. હવે અહીંયા દ્રાવ્યનું વજન W છે. દ્રાવ્યનું વજન W છે. તો એ શોધી કાઢીએ. દ્રાવ્ય 3 મોલ છે NaCl. તો 3 મોલ NaCl. એના પરથી વજન શોધી કાઢીએ. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો મોલ કેટલા છે? 3. વજન શોધવાનું છે. અણુભાર કેટલું? 58.5 NaCl નો. આનો અણુભાર છે 58.5. 23 એ સોડિયમનો અને 35.5 એ ક્લોરીનનો, એટલે 58.5 થાય. તો આ ગુણાકાર કરી દઈએ તો 3 ગુણ્યા 58.5 એટલે વજન મળી જશે NaCl. NaCl એટલે દ્રવ્ય. તો અહીંયા ગુણાકાર કરી દઈએ આપણે. 3 ગુણ્યા 58.5 તો મળે છે 175.5. 175.5 ગ્રામ શું મળ્યું? NaCl નું વજન. ઓકે, હવે આ જે છે એક વસ્તુ તો W તો મળી ગઈ. W મળી ગઈ. હવે M છે એ દ્રાવ્યનો અણુભાર. અને કેટલો આપ્યો છે? 58.5 જે આપણે શોધી કાઢ્યું. W0 છે ને દ્રાવકનું વજન છે એ શોધવાનું છે. તો ઘનતા આપેલી છે. તો દ્રાવણની ઘનતા બરાબર શું? તો દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. ઓકે, ઘનતા કેટલી આપી છે? 1.25. દ્રાવણનું દળ શોધવાનું છે. દ્રાવણનું દળ. હવે દ્રાવણનું કદ કેટલું આવ્યું છે? 1 લિટર એટલે 1000 ml. તો આ 1.25 ગુણ્યા 1000 ml લઈએ તો દ્રાવણનું દળ મળશે. કેટલું મળશે? તો અહીંયા 1250. આ 1.25 ગુણ્યા 50 તો મળે છે 1250 ગ્રામ જે છે એ દ્રાવણનું દળ. હવે આપણે જાણીએ છીએ કે દ્રાવણનું દળ બરાબર શું? તો અહીંયા લખીએ. દ્રાવણનું દળ બરાબર દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. તો દ્રાવણનું દળ કેટલું છે? 1250 ગ્રામ. દ્રાવ્યનું દળ કેટલું છે? 175.5 પ્લસ દ્રાવકનું દળ. તો દ્રાવકનું દળ કેટલું થશે? તો 1250 માઇનસ 175.5 બરાબર દ્રાવકનું દળ. આ દ્રાવકનું દળ મળી ગયું. તો હવે 1250 માંથી બાદ કરીએ 175.5 તો મળે છે 1074.5. 1074.5 ગ્રામ આપવાનું દ્રાવકનું દળ. હવે W0 મળી ગયું.
આપણી જોડે બધું જ છે. આ ડબલ્યુ મળી ગયો, પછી અણુભાર મળી ગયો અને આ ડબલ્યુ છે અને આપણે W0 મળે. તો આમાં સૂત્રમાં મૂકી દઈએ તો મોલાલિટી ઇક્વલ ટુ 1000 ગુણ્યા W m ગુણ્યા W0 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો 1000 એમને W શોધી કાઢ્યો 175.5 અણુભાર 58.5 ગુણ્યા W0 છે 1074.5. હવે આ ગણતરી કરી દઈએ તો 1000 ભાગ્યા 58.5 બરાબર ભાગ્યા 1074.5 બરાબર આટલા ગુણ્યા 175.5 2.79. આનું સાદું રૂપ આપશો તો 2.79 મોલાલિટી મળશે. તો મોલાલિટી આપણો જવાબ છે એ 2.79. વિદ્યાર્થી મિત્રો આપણે ઝડપથી આને રિપીટ કરી દઈએ. 3 મોલર NaCl દ્રાવણની ઘનતા આપેલી છે 1.25 ગ્રામ પ્રતિ મિલીલીટર. દ્રાવણની મોલાલિટી ગણવાનું કીધું હતું. મોલાલિટીનું સૂત્ર છે 1000 ગુણ્યા W અપોન m ગુણ્યા W0. દ્રાવ્યનું વજન છે W, જે 3 મોલ છે 3 મોલ પરથી એનું વજન શોધી કાઢ્યું. મોલ બરાબર વજન ભાગ્યા અણુભાર. તો વજન અણુભાર છે 58.5, તો 3 ગુણ્યા 58.5 વજન મળ્યું 175.5, જે W મળી ગયો. W m છે અણુભાર છે 58.5, કાંઈ સોડિયમનો 23 છે, ક્લોરીનનો 35.5 છે, બંનેનો સરવાળો કર્યો એટલે અણુભાર મળી ગયો 58.5. દ્રાવણની ઘનતા આપેલી હતી તો દ્રાવણની ઘનતા બરાબર દ્રાવણનું દળ ભાગ્યા દ્રાવણનું કદ. દ્રાવણની ઘનતા છે 1.25, દ્રાવણનું દળ છે શોધવાનું અને દ્રાવણનું કદ છે 1000 ml. કારણ કે 1 લીટર છે 1 લીટરને 1000 ml માં ફેરવી દીધા. 1000 ml અહીંયા લાવી દીધા તો 1.25 ગુણ્યા 1000 એટલે 1250 ગ્રામ દ્રાવણનું દળ થયું. પણ દ્રાવણનું દળ એટલે તો દ્રાવ્યનું દળ વત્તા દ્રાવકનું દળ. તો દ્રાવણનું દળ 1250 છે, દ્રાવ્યનું દળ 175.5 અહીંયાથી લાવે છે, તો દ્રાવકનું દળ થશે 1074.5 ગ્રામ. આ બધી કિંમતો મૂકી દીધી, છેલ્લે જવાબ મળી ગયો 2.79 મોલાલિટી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ છે એ આપણે કમ્પ્લીટ પૂરું કરી દીધું છે અને હવે પછી નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. એ પહેલાં આનો કોઈ કોન્સેપ્ટ ક્લિયર ન થયો તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મૂકી શકો છો. જે નવા વિદ્યાર્થીઓ જોડાયા છે એમને રિક્વેસ્ટ કરું છું કે મારી ચેનલ કેમિસ્ટ્રી વિથ VK રાજનને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરશો.